એક વાત તો નક્કી છે, જ્યારે જ્યારે રાજકારણની વાત આવે છે અને જ્યારે જ્યારે ચૂંટાયેલા ધારાસભ્ય હોય છે, સાંસદો હોય છે, એમના માટે એમના જે કાર્યકર્તા હોય, એ પછી કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, બધા જ કાર્યકર્તાના મનમાં એક સવાલ એ થાય છે કે અમે જે વ્યક્તિને જીતાડીને આગળ મોકલ્યા છે, કે જેમને ધારાસભ્યનું પદ અપાવ્યું છે, સાંસદનું પદ અપાવ્યું છે, એ જ નેતાઓ છે પછી છેલ્લે અમને ભૂલી જાય છે. અમે ગમે એટલી વખત ફોન કરીએ, અમે એમને મળવા માટેનો સમય માંગીએ, અમારા કામ લઈને જઈએ તો કોઈ જ જાતનું નિરાકરણ નથી આવતું. આવું અનેકવાર આપણે ભાજપમાં સાંભળ્યું છે. ભાજપના કાર્યકર્તાઓમાં એટલી જ નારાજગી આપણે જોઈ હોય છે. પણ હવે આ જ વાતની અંદર બાકાત નથી રહ્યા ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા માટે પણ નારાજગી સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજા કાર્યકર્તાને ફોન કરીને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા અમારો ફોન નથી ઉપાડતા, અમારે કામ છે તેમ છતાં ફોન નથી ઉપાડવામાં આવતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ અને જે રીતે ચૂંટણીની અંદર જબરદસ્ત રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરી, લોકોએ પણ ક્યાંક જે ગોપાલ ઇટાલિયા છે એમના ઉપર ભરોસો મૂક્યો. અને ભરોસો એટલા માટે મૂક્યો કારણ કે ક્યાંક જે લોકો છે અને જે કાર્યકર્તાઓ છે એમને એવું લાગતું હતું કે આ ભાજપ જેવું નહીં કરે. ભાજપના જેટલા પણ નેતાઓને ફોન કરવામાં આવે છે કોઈ પણ બાબતે, તો પછી નેતાઓ ફોન નથી ઉપાડતા, એમને સાંભળવામાં નથી આવતા. અને લોકો પણ એવું કહી રહ્યા છે કે અમે જ્યારે અમારા ધારાસભ્ય જે બનવાના હોય છે, જે સાંસદ બનવાના હોય છે, જ્યારે એમને મત જોતા હોય તો એ લોકો સામેથી આવે છે મળવા માટે અને પછી એ જીતી જાય છે એટલે કોઈ એમને દેખાતું નથી, કોઈ એમને મળવા માટે નથી આવતું. આવી ફરિયાદો અનેક જગ્યા ઉપરથી ઉઠી હતી. પણ હવે ગોપાલ ઇટાલિયાને પણ કહેવાનું છે કે જો ગોપાલભાઈ, તમે જે રીતે મહેનત કરી, લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો, એટલા માટે ભરોસો મૂક્યો હતો કારણ કે એમને ખબર હતી કે જો એ ભાજપને મત આપશે તો પછી ફરી એક વખત પુનરાવર્તન એ જ થવાનું છે કે જે અમારો ફોન નથી ઉપાડતા, કામ નથી કરતા. તમે કામ કરશો એ ભરોસાથી તમને એમણે મત આપ્યા, તમારા કાર્યકર્તાઓએ મહેનત કરી. એટલે આ ભરોસો તમે તમારા કાર્યકર્તાનો તોડતા નહીં, લોકોનો ભરોસો ન તોડતા. લોકોને જ્યારે જરૂર હોય ત્યારે મળજો, સામેથી મળવા માટે જજો, કામ કરજો. ખાસ કરીને તમારા જે કાર્યકર્તાઓ છે જેમણે તમને જીતવા માટે ખૂબ મહેનત કરી, નાની નાની કડીઓ એ લોકોએ જોડી અને પછી તમને જીતાડ્યા. કારણ કે જીત તમારા એકલાની ભલે હોય પણ મહેનત આ બધાની છે. એટલા માટે તમારે એમને પણ સાંભળવાના છે જેથી કરીને આ તમારા જે કાર્યકર્તાઓ છે નારાજ ન થાય. હવે અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક ઓડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા છે, એ જે જિલ્લા પ્રમુખ છે હરેશ સાવલિયા, તેમને ફોન કરીને કહી રહ્યા છે કે ક્યાં છે ગોપાલભાઈ, 10 દિવસથી અમે ફોન કરી રહ્યા છીએ, અમારો ફોન નથી ઉપાડવામાં આવતો, તો પછી અમારે કામ હોય, અમારે ગોપાલભાઈને મળવું હોય તો કઈ રીતે મળવાનું. હવે ઓડિયો પણ એક વખત સાંભળી લઈએ. તમે એવી અપેક્ષા ન રાખતા કે એવું ન રાખતા કે મારો ફોન એ ઉપાડે, અમારો નથી ઉપાડતો. હલો હરેશભાઈ સાવલિયા. હલો હરેશભાઈ સાવલિયા જી. રેખા નંબર આપ્યો સુરત થી. હે? રેખાબેન સંઘાણી. હા બોલો બોલો. ઓળખા રેખાબેન ને? હા હા ઓળખી. હા, હું ત્યાં એના ભેગો જ રહેતો પેલા 5 વર્ષ રહ્યો. હા હા. હવે ગોપાલભાઈ નો 10 દિવસ અમે કોન્ટેક્ટ કરી બરાબર જોડાવા માટે. એટલે ગોપાલભાઈ મારે વાત થઈ હતી 10 દિવસ પહેલા. એટલે એને એવું કીધું કે આપડે ઓફિસ થઈ જાય, શપથ બપથ બધા લેવાઈ જાય પછી આપણે મળશું. અત્યારે છે ને એનો કોઈ ભાગ્યો વ્યવસ્થિત ફોન ઉપર જવાબ નથી દેતો. કોની પાસે ફોન છે એનો? હવે એનો ફોન કોની પાસે હોય, તમે કોને લગાડતા હોય, તમારી ભાષા જ પેલા તો સારી નથી. સમજ્યા? ભાષા જ્યાંથી સારી હોય, જવાબ તમે, હું તમને વ્યવસ્થિત જવાબ દઉં, તમે મને વ્યવસ્થિત જવાબ દો. તમે વ્યવસ્થિત જવાબ નો તો પછી તમે ન સાંભળો મારું. હાલો કયો જી. હા પણ તો તમે આ ભાગ્યો ને એવું કરો ને આપણને પસંદ ન હોય તો યાર ફોન ન કરાય. મને તો એટલી ખબર પડે પછી. હા તો પણ જવાબ દઈ દેવાય ને. હું તમને એમ કહું હરેશભાઈ, હે એને એમના માણસને જ ફોન આપ્યો ને એનો ફોન બીજા કોઈ અવાવરો માણસ પાસે તો તો હોય. હરેશભાઈ તમે આજે બીજી હોય તો 24 કલાક શું કીધું એને? કોણે એ જવાબ જ નથી દેતો કે હાલો આગળ વાત કરો, હાલો આગળ વાત કરો, હાલો આગળ વાત કરો. તમારું કામ શું છે? કામમાં હોય તો તમને તો બાપુ કામમાં હોય. આજે હું મારા 3 ભાઈઓ કોલના કારખાને હાલે છે, હું 24 કલાક કામમાં ભાઈ. એટલો ટાઈમ તો મળે ને કે મારે વાત કરે. 10 દિવસ ન મળે. 10 દિવસ થયા. તમારું ગામ કયું? મારું ગામ જુનાગઢ. પ્રોપર? હા પ્રોપર જુનાગઢ. ઓકે તો પછી અને અહીંયા મારા વિસ્તારના ધારાસભ્ય બન્યા છે બરાબર છે, તો અમને એટલો પ્રાઉડ ન હોય. હાલો કયો. ક્યાં ગામ તમારું? બિલખાભાઈ રામેશ્વર. અને હું વર્ષોથી જુનાગઢ રહું. મારું ચૂંટણી કાઢી મેં ફેરવું નથી, ત્યાંનું જ રાખ્યું મેં રામેશ્વર નું બિલખાભાઈ. બરોબર.
આપણે હોય બધાને હોય એવું, પણ કઈક કામમાં હોય તો નો બાપુ હરેશભાઈ, હું તમને રિક્વેસ્ટ કરું, 10 દિવસમાં તમે વાત ન કરે કે હું એમ કહું. નો થઈ શકી હોય, કારણ કે ભાજપે નંબર એટલો બધો વાયરલ કરી દીધો છે ને, એટલે ગોપાલભાઈ મારો ભૌતિક પટેલ રામેશ્વર કરીને સેવ કરેલો નંબર છે હસોડોમાં, પૂછી લેજો ગોપાલભાઈ તમારા બાજુમાં ઉભા હોય ને તો. કાલ સાંજે મળશે ને હું વાત કરી. પછી મને રેખાબેન ને કીધું કે કેશોદ જવાનું છે, કાલે તમે મળી લેજો, બરાબર છે. અમારે ગોપાલભાઈ ને કઈ જુનાગઢ નથી બોલાવવાનું, ગોપાલભાઈ ને અમારે ત્યાં મળવા આવવાનું છે, જ્યાં હોય ને એની સ્થિતિ ત્યાં. તમે સમજ્યા કે નહીં? એ બે બાબત અમારે વાત થઈ હતી. હોય ભૌતિકભાઈ, પણ તમે જે શબ્દ વાપર્યો એ તો મને ન ગઈ. સાચી વાત કરવા વાળો માણસ છું, પછી ગમે તે હું કહી દઉં. ગોપાલભાઈ હોય તો ભલે ને કેજરીવાલ સાહેબ હોય તો ભલે હું એને કહી દઉં ભાઈ ફોટો જે ખોટી રીતે વાત થતા હોય તો એનો મતલબ એવો થયો કે ભાઈ ભૌતિકભાઈ કે તમે જેને આપણે કોઈકના ઉપર ઉપકાર કર્યો ને આપણે પછી કેમ આપણે એને ઘસકાવતા હોય, એવી વાત થઈ આ બધી. એનો મતલબ એવો જ છે ને હરેશભાઈ, હું તમને એમ કહું. હા, તો એને તમને એમ કીધું વાત કરાવીશ, એટલે એને એની ડાયરીમાં નોટ કર્યું ફલાણાભાઈ નો ફોન આવ્યો કેવું. તો એ તો 24 કલાક એમને 24 કલાક તમે એમ કહો ને ભાજપ વાળાને વાયરલ કરેલા ખોટા છે, બરાબર છે, ફોન ઉપાડતા નથી. તો મારો નંબર તો સેવ કરેલો છે, સેવ કરેલો એમાં ટ્રુ કોલર માં તો લગભગ બતાવે ને, લગભગ ટ્રુ કોલર હોય એમ બતાવે ભૌતિક પટેલ. આને તો સેવ કરેલો ગોપાલભાઈ. તો પછી એમ કે છે હોતે ઓલા ભાઈ કે હું હાલો હું તમને વાત કરાવું આગળ મીટિંગમાં સાહેબ છે. તો હું એમ ન કહું કે રાતે 12 વાગે હવે મીટિંગ હાલતી, પેલા હાલતી, હવે ન હાલતી હોય મીટિંગ રાતે 12 વાગ્યા સુધી. અને કદાચ 12 વાગ્યા સુધી હાલતી હોય, કદાચ રાખી રાત હાલતી તો એટલો ટાઈમ તો મળે જ કે આ વ્યક્તિને કઈ કામ હોય છે, 10 દિવસ ત્યાં ફોન કરે છે. હાલો કઈ વાંધો નહીં, તો આપડે પછી એને નો પછી ઈચ્છા હોય તો આપણે બંધ કરી દો, આપણે હામાં કરે કોક દી. એવું છે? હા, એને એમ કોક દી એમ થાય ને વાલા ભૌતિકભાઈ ના ફોન આવતા નોટ તો ન આવે કોક દી એવું. ગોપાલભાઈ ને એવું ન હોય, પણ એ હોય ને ઓલા 2-5 એને એવું હોય. સમજ્યા તમે? ગોપાલભાઈ નો મનમાં ફોન નથી કરો. ફોન એક જ વ્યક્તિ ઉપાડતો હોય, બીજો કોઈ ઉપાડતો હોય નહીં. ગોપાલભાઈ એટલે કોઈ આલ્કોહોલ માણા નથી કે ગમે ફોન દઈ દે. એનો ખાસ વ્યક્તિ હોય તો જ ફોન એનો રિસીવ થાય. મેં કોઈ દી ઉપાડ્યો એનો ફોન. તમે ક્યાંથી ઉપાડો? પણ તમે મને પછી રેખાબેન ને કીધું, મને એક કામ કરે હરેશભાઈ સાવલિયાના નંબર આપું, તું વાત કરી લઈ એના ભેગા. તરીકે હું તમને વાત કરું છું. ગોપાલભાઈ ના ફોન માં હું કોઈથી બોલ્યો હા બોલો હું હરેશભાઈ બોલું, ગોપાલભાઈ નો ફોન છે એવું. એનો મતલબ એવો છે કે એનો ભાઈ હોય કે કોઈ ખૂબ નજીક નો માણસ એની સાથે હોય એના ફોન રિસીવ કર્યો હોય, એવું બને. હું કહું 2 દિવસ ફ્રી ન હોય, બાકી ગમે માણસ ને એટલો ટાઈમ તો મળે. થોડીક શાંતિ રાખો, હવે હાના વાના થઈ જાય. 5-10 દી મારે કાર્યાલય સ્થિર થઈ જાય ને એટલે બધું ગોઠવાઈ જાય. ઈ ભાઈ લબડાવ્યા ને, મારી વાત સાંભળો હરેશભાઈ, ઈ ભાઈ લબડાવ્યા ને એટલે તકલીફ પડે, બક્કાય તકલીફ ન પડે. 7 વર્ષ ત્યાં સૌ તમારે પેલા 7 વર્ષ ત્યાં. 1 વર્ષ ગોપાલભાઈ તો કાલે જીતા ને, ગોપાલભાઈ તો કાલે જીતા. હું 7 વર્ષ ત્યાં છો. રેખાબેન ને પૂછ લેજો, ભૌતિકભાઈ હું છે પૂછ લેજો તમે ખાલી. આપણે હું કઈ મારા વખાણ નથી કરતો, તમે ખાલી એને પૂછ લેજો. નોટ કરી નોટ આખી એને આપી દીધી હોય, જેટલા કોલ આવ્યો હોય ને એને વાત કીધી હોય ને, અમુક મુદ્દો હોય એને ટીક મારીને આપી જ દીધો હોય, આટલા લોકોના કોલ હતા. એટલે હું એને કેવડાવી દઉં. ચાલો હા કેવડાવી. આ ઓડિયો વાયરલ તો થયો છે, પણ ગોપાલ ઇટાલિયાએ આ ઓડિયો પરથી એ શીખવાનું છે કે તમારા ઉપર લોકોએ અને તમારા કાર્યકર્તાએ ભરોસો મૂક્યો છે, જે ભરોસો લોકોને ભાજપ ઉપર નહોતો કે કામ નહીં કરે ને તમારા ઉપર હતો કે તમે કામ કરશો. એટલે હવે બીજી વખત આવું ન થાય. તમામ લોકોની સાથે રહેજો. તમારા પણ કામ હોય છે, વિધાનસભાના પણ કામ હોય છે, ગાંધીનગરના પણ તમારે કામ હોય છે, પણ કામ તમારે વિસાવદરની જનતાના, વિસાવદરના આમ આદમી પાર્ટીના કે પછી કોઈ પણ જિલ્લાના કાર્યકર્તાના હોય એ તમારે કરવાના છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ ઓડિયો વાયરલ થયો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.